તો હવે વાત છેલ્લા અને પાંચમા મુદ્દાની કરીએ। રાજ્યમાં ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા ઊભી થઈ છે, જે ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્ય પર 3 સક્રિય સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી સ્ટ્રફ જેને કારણે 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી, તેમજ વરસાદમાં પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી 10 દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ રહેશે, આંધી તોફાન જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 12 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સુરત સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય બનશે। 10 થી 12 એપ્રિલ દરમિયાન ફરી એકવાર હવામાનમાં પલટો આવશે અને ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે હાલ પણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયા જોડાઈ ચૂક્યા છે। ધીમંતભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। હવામાનની આગાહીને લઈ શું કહેશો? હજુ ગુજરાતના ખેડૂતોને શું ભોગવવું પડશે? જી ધીમંતભાઈ। ધીમંતભાઈ, આપનું માઇક છે તે ઓફ છે, જેના કારણે અવાજ નથી પહોંચી શકતો। પ્રયાસ કરજો કે માઇક ઓન થઈ શકે। ધીમંતભાઈ, આપનું માઇક અનમ્યુટ કરજો। જી ધીમંતભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? જી, અત્યારે આપણે જોઈએ તો હવામાન જે પરિસ્થિતિઓ નિર્માણ પામેલી છે ગુજરાત અને ભારત ઉપર, તો તેની અસર આગામી 3 થી 4 દિવસ આપને જોવા મળશે, જેમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે ગુજરાતના આઇસોલેટેડ વિસ્તારો પર જોવા મળશે। બાકીના જે રાજ્ય છે, જેમાં મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ત્યારબાદ આ અસર સમાપ્ત થશે ત્યારબાદ ફરીથી એક ગરમીનું વાતાવરણ છે ફરીથી આપણે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકશે। જી બિલકુલ ધીમંતભાઈ, હજુ ખેડૂતોને કેટલી સાવચેતી રાખવી પડશે? ક્યાં સુધી આ પ્રકારના જે કમોસમી માવઠા આવતા રહેશે? કારણ કે દર વર્ષે જ્યારે પાક પાકે છે ત્યારે જ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। આ વર્ષે જોઈએ તો આ જે પરિસ્થિતિઓ છે, જે ઘણા વર્ષો બાદ જે હવામાન પરિસ્થિતિ છે એ આપણે માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન જોવા મળેલી છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેને આપણે પશ્ચિમ વિક્ષોભ કહીએ છીએ, તે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વિસ્તારથી ઉત્તર ભારત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ આવતા આપણે કમોસમી વરસાદ છે એ આ વર્ષે વધારે જોવા મળેલો છે। તો વાતાવરણમાં બદલાવ આવવાથી ખેડૂત મિત્રોએ હજી આગામી 10 દિવસ સુધી ધ્યાન રાખવાની જરૂર રહેશે। ત્યારબાદ ફરીથી જે રીતે ઉનાળાની ઋતુમાં તાપમાનની શક્યતાઓ હોય છે એ મુજબ જ ફરીથી તાપમાન છે 40 થી 41 ડિગ્રી તાપમાન છે એપ્રિલના 3જા વીકથી ફરીથી ઉનાળા ઋતુની શરૂઆત આપને વ્યવસ્થિત જોવા મળી શકશે। જી બિલકુલ ધીમંતભાઈ, અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।